કેટલા હતા ટોટલ? 3 અને એક મરી ગયો. હા, એક મરી ગયું. એટલે અત્યારે 2 છે. એક ગુજરી ગયો એક્સિડન્ટમાં અને એક મિસ ડિલિવરી કરાવી છે. હાલ બે તો આયા જ છે ને. હા છે હવે યાદ છે. તમારે છોકરાનો હતો? હા, એ ભાઈ કેટલા? અમે 3 પહેલાંથી 5 હતા. 5 હતા. બીજી તમારા 5 હાલ 3 ભાઈ છો. જી પહેલાં 5 ભાઈ હતા. હા એક્સિડન્ટ 2 થયો. 2 એક્સિડન્ટ થયા. 2 થાય છે. હકીકત લાગી ખ્યાલ નહીં થયા. મને ખબર નહીં. એને એમ કીધું છે 2 એક્સિડન્ટ થયા થયા આવશે. મારા બાબાને થઈ ગયું. બીજા નંબરનો હતો 21 વર્ષનો છોકરો ગુજરી ગયો. એસટી સાથે બાઇકને એસટી સાથે એક્સિડન્ટ થયું ઓન ધ સ્પોટ. બીજું એક્સિડન્ટ બીજું આ ગાડીની પાછળ એક ટ્રક વાળો ઘૂસી ગયો. તો કોઈ વાગ્યું કોઈ કંઈ નહોતું પણ Accident થયું? હાજી તમારી જહુ માતા છો? હા પિતા પછી તમારી ઝાપડી. કઈ ઝાપડી તમને ખબર હશે ને? તમારી ઝાપડી જહુ ઝાપડી એ કહેવાય, અખત ઝાપડી એ કહેવાય. ઝાપડી નહીં ખબર? તો આમાં મારો ભગવાને મને મારો બાળુ મને વધારવા નહોતો આજે એને બધું તમારે પૂર્વજ થયેલો. તો તમારા ઝાપડો કહેતા એ ખબર નહીં. પૂર્વજ ખબર ને કોઈ મરી ગયા પછી પૂર્વજ થયું હોય. હા, આ પૂર્વજ થયેલો તમારે. બરોબર. 2 છોકરા છે. એમાં મોટો છોકરો ભણાયા 2 એક મહિના એક જ ભણ્યો. એનો કેટલા છોકરો છે? હમણાં જ બેબી છે. એક જ છો. બીજું નહીં. હજુ અઠવાડિયે જ થયું. આ સદી માતા પણ નહીં. કીધું કે તમારે તો એવી પૂજાય છે સદી માતા. સદી માતા. હા અમને તો એટલું બધું ખબર નથી માતા. દેવગતિનું કોઈ જ્ઞાન નહીં પણ કીધેલું કે તમારે સદી માતા પૂજાય છે. તમે ફોટો લઈને કરી જહુ માતા છો, સદી છો. બીજો નંબર ઝાપડી. ઝોપડી માતા પણ કયા ઝોપડી માતા? એની રજા હશે. મને મારા ભગવાનની રજા હું કહી દઈશ. શું ઝાપડી જી પકડો. મારી દાદી રજા હશે ત્યારે વધાવવા. કે મારી હારી જ ઝાપડી. ચોક 56 પછી આલું તમને પેલું પડી લીધી. ઉપર જે વધે એ તમારા હોય. વધાવો થવો જોઈએ. ગણાઈ દેજે 2 વાર. 57 ના બોલતો ખાલી. વધાવવાની મને દે. હા 2 મિનિટ સીધા હતા. ના હવે ડબરાભાઈ છોકરો ને બધા પોવા દો ને વાળો વાળો લો તમે લો પોવા દો ને કેટલા હતા? આ બંને સરળ મેં પડી ગઈ છે. મેં તો તમે હાથ હોય તો ગણી લો. થઈ ગયા 3 મિનિટ છે એટલે 59 થાય. ગણી લો. આવો 59. હવે કીધું કે 14 ચોક 56 ઉપર વધાવો થવો જોઈએ. 57 તમારા થયા. બરોબર. આ મસવાણી જ આપણી ઓપરેશન કોને કરાય? ઓપરેશન નહીં કરાય. એપેન્ડિક્સનું એટલે કે પણ ઓપરેશન કરાય દેખાય. જી ઝઘડા કોના થાય? ઝઘડા તો બહુ થાય. એમ મારા કોઈ જોડે થાય, કોઈ કોઈ ઘરમાં થાય.
ઝઘડા થાય છે બહુ. કુટુંબમાં કુટુંબથી સાફ મોડીને ઘરમાં તમારા જો છોકરાથી મોડીને બધાનો ઝઘડા થાય છે. બારે ઝઘડા ઝઘડા બહુ થાય છે એટલે મેં કીધું ઝઘડા થાય છે પુષ્કળ થાય છે. પૈસા કોને આલ્યા? સમજે ના ભાઈ? પૈસા કોઈને આલ્યા ખરો તમે? ના, અને આલીને પાછા આયા ના હોય એવું. એ મારા બાબાએ આપ્યા છે. મારા બાબાએ આપ્યા છે. મોટા બાબાએ આપ્યા છે પાછા એ લોકો થોડા થોડા કરીને આવે છે. હજુ બાકી છે. ઉલ્લું બનાવી કરે છે માણસ નહીં કરતા જ નહીં. મેં કીધું પૈસા આલ્યા છે હજુ આપતા નથી. શું કરો શુભો તમે જેવો? અત્યારે નહીં કરતા છે. બહુ કરતા અમે લોકો ત્યાં ગામડે કરતા હતા મારા પપ્પાને. બંધ કરી દીધો? ના ચાલે. ચાલુ જ છે પણ અમે લોકો દિવાળી પર જઈએ ત્યારે કરીએ. બેને બતાવ્યા પછી કરે એવું કોણ? તમે ના તો પાડો કર્યો છો અમદાવાદમાંથી એવો હા કરે સિકોતરનો. હા હા કરેલો. ગવર્મેન્ટ નોકરી કોને હતી? એનો ગવર્મેન્ટ નોકરી હા એ કે હા ગવર્મેન્ટ નોકરી પછી રાજીનામું રાજીનામું હા આલ્યું? રિટાયર નહીં થયા, ના. રાજીનામું આલ્યું છે. આવા દીવાના ભગવાન બોલશે કે ગવર્મેન્ટ નોકરી હતી એટલે છે જ. તમારે નહીં કોઈ હતી? એ હતી આમાં હતી એસટી એસટી રાજીનામા આપી દેવું પડ્યું. હવે લોકો મળતા બચે. કઈ રીતે દિવસે અમને નથી. સારું થઈ જતું શું કરશો? માં તમે જે રસ્તો બતાવો. હા આ દીવાના ભગવાન એમ કીધું સારું થઈ જશે શું કરશો બોલો? મને કોઈ નાત જાત ભેદભાવ નથી. સ્પષ્ટ વાત. તમે ગમે તે નાતના છો, હું નથી શું, તમે કઈ નાતના છો, મારો તો કોઈ મતલબ નથી. તમે અંબાજી દર્શન કરવા જાય નાત પૂછીને અંદર જવા દે? ના બતાવી જાય જે પૂછે એ કામ ના કરો. હોટલ અનુભવ થયો. મારા મોટો બાબો કરે ને એના 5-6 વર્ષ પહેલાં સપનું આવેલું. દારૂ પણ પીવો? એ મોટો છોકરો જ પીવો. મોટા બાપાને ખોલવા બેઠા એને કીધું દારૂ પીવો. એટલે એને સપનું આપેલું માતાજી કે તારા પપ્પાને કે મારો વ્યવહાર કરે ને તો તારી બૈરીનામાં આવીશ કે આવું સપનું આવેલું. પણ કોણ માતાજી શું વ્યવહાર કરી બતાવ્યું? તો આટલું જ સપનું. દારૂ પીવો? બીડીઓ તો એટલી બધી પીવો છે કે બીડીઓ સિગારેટ બાકી ચાય નતા પીવા દેતા અમે. પણ 15-17 વર્ષ સુધી તો કશું જ નહીં, દૂધ જ પીવાનું, બોર્નવિટા પીવાનું ને એવું બધું. પછી આજે આમ ઉંમર વધતી ગઈ ને આ બધું થયું ને એટલે બધું જ એણે ચાલુ કરી દીધું. હવે બાકી મારો છોકરો ના અમે ચા નહીં પીવા. કોઈ વ્યસન નહીં મારા પર. અત્યારે દેશી બીડી એટલી બધી પીવો છે મારાને એમ કકરાટ પણ એ નતો કોઈ વ્યસન કરતો. કેટલા નોકરી કરી? અને એના 5-7 વર્ષ બાકી હતા રાજીનામું આપી ગયો હતો. કેટલા વર્ષ નોકરી કરી? હવે 20-25 વર્ષ જેવું થઈ ગયું છે, વધારે થઈ ગયું છે. 25 થયા છે? હા સમજ્યા ઘણા? પછી તો કશું નહીં. હા, ત્યાં તો તમે આપવા તો પડશે. હું આપી દઉં ભાઈ. નોકરી જ નથી મને મળતા બચ્યા છે. કાળા કલરનું કપડું કઈ જગ્યાએ બાંધેલું છે? અત્યારે કોઈ વાંધો નથી કરતો. જોઈ લેજો. કશું નહીં નીકળશે તો અમને યાદ નથી. નીકળશે તો તમે કોઈ તો ફાઇનલ તમે કોઈ ફાઇનલ કેમ કે તમે ઓછા જોવા નહીં કર્યા. બહુ ઓળખ કર્યા છે. વાળીને લઈ ગયા. સાચી વાત. સાચી વાત. મેં કીધું વાળીને લઈ ગયા. જી, સાચી વાત. છોકરો દોરો વધશે. બનશે એક્ટિવા? હા, એક્ટિવા છે. કોણ આપે છોકરામાં? છોકરાને એની વાઈફ. આ વખત આવો નંબર જોઈ નાખજો. 575 775 છે. બોલે શું કરો? બધું જોઈ ના આવજો તો બોલી દીધું. સોરી કઈ બધું બોલી ગયા? 775. 775 સરવાળો કરો.
પણ હું કહું ને આ દીવો કહો કે 19 સરવાળો થતો છે એક્ટિવા ત્યાં મને એક્ટિવા બોલ્યો અમે કીધું પહેલાં હું કીધું કે તમે બોલતા ખાલી યાદ કરો કે એક્ટિવાનો શું નંબર છે અને એક વાત કે મારો સરવાળો 19 થતો છે તો હું મારી જોગણીનો ભગવાન રાખીશ આવાના પ્રતાપે તમે જીવો આ ચોક ખૂણા ઊભી જોગણી ચોક ખૂણા ઊભી તમારા એ કે મારા પ્રતાપે તમે જીવો ઓગણી ના બતાવો તમે સાચી વાત કોક લેડીઝ ધૂણા જો તમારો કાકા ભાઈ અને બસ ભાઈ ના અમારો કોઈની સાથે સંબંધ નથી રહ્યો તો ચાર હું મારા વાઈફ મને છોકરા છોકરાને એની સાથે સંબંધ નહીં એ એમનું નથી બોલાવતું. કોઈ રિલેશન નહીં ઇવન ચા ના બહુ આપવા ઘણા ટાઈમથી અમે એકલા જ છીએ બસ ચાર કે શમશાનનો વિધિ કોને કરી અમે જ સાહેબ અમે જ શમશાનનો વિધિ કરી જે લોકો જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરી અમને કોઈ જ્ઞાન નહોતું એ દોરો આપો પાસથી હવા મહિને 1 મહિને 7 દાડા સારું દેખાય સારું થઈ જાય મારું ભગવાન સારું કરી દે પછી કરવું પડશે આ દોરા બોધે પછી પીવાનું બંધ થાય હા છોકરો બિલકુલ બીડીઓ સિગારેટ ડ્રિંક બંધ કરી દે પીવાનું બંધ થાય હા અને જે વ્યસન છે એ છૂટી જાય તો મનમાં હાજી ખબર તો પણ કંટ્રોલ થવા મળે બરોબર ये माँ मोटी मोटन नहीं बोलता પણ એ કલેક્ટર કા ડીએસપી હોવાથી મોટો છોકરો કલેક્ટર કા ડીએસપી હોત પીઆઈની પરીક્ષા તો પાસ થયેલો 3 સ્ટારમાં પણ પટ્ટાવાળાની નોકરી હતી નહીં મળતી પેલો જે ગુજરી ગયો ને એ કોમ્પ્યુટર એન્જિનિયર હતો સાફ થઈ ગયો તો બધી 40-50 છોકરાને પ્રેમનું ટ્યુશન કરાવતો કે મમ્મી હું આવું છું 10 મિનિટમાં વાળું કઢી ખીચડી પોતાના પૈસે બનાવી ખાવા આજ સુધી નથી આવ્યું છે લોકો અમારી પર બ્લેક મેજિક બહુ કરે મેં શું કીધું ત્યારે સિવિલ એન્જિનિયર કોમ્પ્યુટર એન્જિનિયર એ શું કીધું એક્સપાયર થઈ ગયો એક્સિડન્ટ હા એસટી સાથે બીજા નંબરનો હતો 21 વર્ષનો હતો છોકરો અને એને વિમાનની કંપનીમાં નોકરી મળેલી તો એની કોલેજમાં પ્લેસમેન્ટ હતું એને સિલેક્ટ કરેલો અઠવાડિયે 10 દિવસ પછી ફોન આવ્યો તો કંપનીમાંથી વિમાનની કંપનીમાંથી કે અમિતભાઈ સાથે વાત કરો તો અમિતભાઈને હું ગુજરી ગયો તો તમે કોણ બોલે એને પપ્પા બોલે તમને શરમ આવો છે આવી વાત કરતો મેં ખરેખર ગુજરી ગયો એને પપ્પા બોલાવે તો એક્ચ્યુઅલી ગુજરી ગયો કે અમે 50,000 રૂપિયા નોકરી મને સ્ટાર્ટિંગમાં રાખેલો કે કોમ્પ્યુટરની ભયંકર દિમાગ હતી એટલે અને એની કુંડળીમાં લખેલું કે આ એક સમય મોટા મોટું ભારતની સત્તા પર બેસે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનનો છોકરો બનશે મોટો છોકરો બહુ ભણેલો છે બહુ એને ગુજરાતી લખતો નહીં આવડતું થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ કારણ કે આટલા હતા ત્યાંથી લાખો રૂપિયા ફી પડી નાનો છોકરો એનાથી તો 12મું જ થયું એને આગળ ના થયું પીસીએમ એને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એનાથી કોલેજ સુધી ના થાય કશું જ ના થાય 12મું પાસ થઈ ગયું એ 32 વર્ષનો તો લગન પુષ્કળ મહેનત કરો લાખો કોને મારે તો ઝઘડમ લાખો કોને મારે લાખો મારા ગુજરી ગયેલા છોકરા જ મારે ક્રિકેટની બાબતમાં ઝઘડો થઈ ગયો અમારા સોસાયટીમાં જતા બાજુની સોસાયટીમાં એ અંદર કંઈક આઉટ થાય એટલે પેલો કેવો છોકરાઓ તે પેલું કિલક્યારો કરે એવું કર્યું તો પેલો મારા છોકરા એને પેલા લાફો મારી દીધો પછી પેલો છોકરો પાછો મારો બીજા નંબરનો જે ગુજરી ગયો એ છોકરો ઘરે આવ્યો પેલો મોટા છોકરાની વાત કરી પણ મને લાફો મારે પેલો પાછો ઘરે એને મારવા આવ્યો મારો મોટા છોકરા કીધું કે એને લાફો મારી દેતો પેલો એને ખેંચીને લાફો મારે પડી ગયો નીચે આ છે ક્રિકેટની બાબતમાં બાકી કોઈ ઝઘડો નહીં છોકરાની બાબત ઘેર એને લાખો તો મારે લાફો તો માર્યો અને ઘરે એ લોકો 15 જણાને મારવા આવેલા 15 જણા પિયાગો પરથી શિક્ષાઈ પિયાગોને ટોન મારવા એને એવું કીધું કે લાખો આજે લાખાના ઝઘડા તમે ખેડ્યા છે એના રોકો વેઠવું પડે હાજી એ સમાજના તો હમ એ રોહિત જ હતા રોહિત સમાજના ચોખ્ખો મટી જાય ચોખ્ખા કોણ આવ્યા હતા હમલે બેન આવ્યા હા સામે ના મારે તે લોકો ન માનના કે તો 15 જણા હતા પઠ્ઠા જેવા અમે તો મારા 3 છોકરાનું 4 જ જણા કઈ તો સોસાયટીમાં પકડેલો કઈ મારી નાખે તો છોકરાને 15 જણા આઈકો ને તલવારો ને બધી લઈને આવેલા ઝઘડો લાખવાનો હા ઝઘડો લાફો એ ક્રિકેટમાં લાફો મારે બસ એ ઝઘડો એટલે બરબાદી ચાલુ કરી હા ત્યારથી બરબાદી અને એ પહેલાંની 2004થી મારી તકલીફો વધી ગઈ છે વધુ બરબાદી
લાફા પછી હા જી 100%. નફો મળી જાય અમારો ભગવાન. અગરબત્તી કરવી પડશે કરશો કરીશ. બે દરવાજા ઉપર હા. મોટા છોકરાનું બચ્ચું દૂર એટલે સિગરેટ પીવાનું બધું બંધ થઈ જાય પછી વાત. હા મારી મોડોતરીની જોગણી હા